ખાંડના ભાવમાં થયેલા વધારાની સીધી અસર હવે ખાણીપીણી બજાર પર જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓએ મીઠાઈના ભાવમાં 5%નો વધારો કર્યો। માવા મીઠાઈ ફરસાણ એસોસિએશનના ગુજરાત પ્રમુખ કમલેશભાઈ કંદોઈના જણાવ્યા અનુસાર માત્ર ખાંડ જ નહીં પરંતુ દૂધ, ઘી, ખોયા, કાજુ, બદામ તેમજ ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચમાં પણ મોટો ઉછાળો આવ્યો છે। પડતર કિંમત ઊંચી જવાથી વેપારીઓને જૂના ભારે વેચાણ કરી શકે તેમ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે। રક્ષાબંધન અને દિવાળી જેવા મોટા તહેવારો ટાંકને જ મીઠાઈ મોંઘી થવાથી સામાન્ય ગ્રાહકોના બજેટ પર ભારે ભાર પડશે। જો કે વેપારીઓ ગ્રાહકી જાળવી રાખવા હવે વધુ ભાવ નહીં વધે તેવું અનુમાન છે। તહેવારો દરમિયાન કાચા માલના જે ભાવ વધે છે એ એવરેજ કાઢીને અમે લોકો ભાવ વધારતા હોઈએ છીએ। એટલે 5%, 4%, 5%ની એવરેજે ભાવ વધે। હવે રક્ષાબંધનના 2 દિવસ રહે છે ને હવે ખાંડ હજુ વધી છે, એટલે આમાં આવક ઓછી છે, એનો કાચા માલનો પાક ઓછો છે, એના કારણે છે। પણ સરકારશ્રીના પ્રયત્ન ખૂબ છે અને એ લોકોનો સહયોગ છે એ મને એટલી ચોક્કસ ખાતરી છે કે બળેવ નહીં તો બળેવ પછી દિવાળી પહેલાં આનો સોર્ટ આઉટ કરી અને બધા વેપારીઓને રાહત થાય એવું કાર્ય થશે।